આજના સમયમાં માણસ બહારથી તો ખૂબ ખુશ દેખાય છે, ચહેરા પર સ્મિત હોય છે, સોશિયલ મીડિયામાં હાસ્ય હોય છે, લોકો વચ્ચે આત્મવિશ્વાસ દેખાડે છે, પણ અંદરથી ઘણા લોકો રોજ પોતાના દિલને તોડી રહ્યા છે. થોડી નિષ્ફળતા મળે, થોડી ટીકા સાંભળવી પડે, કોઈ વિશ્વાસ તોડી જાય ને પછી માણસ ધીમે ધીમે પોતાના વિશે ખરાબ વિચારવા લાગે. હું કંઈક કામનો નથી, મારી પાસે કોઈ ખાસિયત નથી, મારા જીવનમાં ક્યારે સારું નહીં થાય. પણ હરિભક્તો, દુનિયાનો સૌથી ખતરનાક શત્રુ બહાર નથી, સૌથી ખતરનાક શત્રુ એ અવાજ છે, જે અંદરથી રોજ તમને કમજોર બનાવે છે. પણ આજે હું તમને એક વાત દિલથી કહેવા માંગુ છું. ભગવાન તમને તૂટવા માટે નથી બનાવ્યા. ભગવાને તમને તૂટવા માટે નથી બનાવ્યા. ભગવાને તમને દરેક તૂટણ પછી ફરી ઊભા થવાની શક્તિ આપી છે. યાદ રાખજો, ભૂલ કરવી પાપ નથી, પોતાની નફરત કરવી સૌથી મોટું દુઃખ છે. કારણ કે જ્યારે માણસ આખી દુનિયાની સામે હારી જાય ને ત્યારે પણ જીવી શકે છે, પણ જ્યારે માણસ પોતાના મન સામે હારી જાય છે ત્યારે અંદરથી ખાલી થઈ જાય છે. હરિભક્તો, જીવનમાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. કોઈ અંદરથી ગુસ્સો છે, કોઈ અંદરથી ડરે છે, કોઈ અંદરથી નિષ્ફળતાના ઘા છે, અને કોઈ બહારથી હસે છે પણ અંદરથી રોજ રડી રહ્યો છે. તેથી ક્યારે પોતાની તુલના બીજા સાથે ન કરશો, કારણ કે તમે જે યુદ્ધ લડી રહ્યા છો એ દુનિયાને દેખાતું નથી, પણ ભગવાન બધું જ જોઈ રહ્યો છે. હરિભક્તો, એક સુંદર પ્રસંગ ધ્યાનથી સાંભળજો. એક યુવક હતો, બહારથી હંમેશા હસતો, બધાની મદદ કરતો, પણ અંદરથી પોતાને ખૂબ નફરત કરતો. એક દિવસ એક સંત મહારાજ પાસે ગયો અને બોલ્યો, મહારાજ, મારી પાસે બધું જ છે, પણ મનમાં શાંતિ નથી. હું રોજ પોતાને દોષ આપું છું. સંત એને તળાવ પાસે લઈ ગયા. પાણીમાં ચંદ્ર દેખાતો હતો. સંતે પાણીમાં પથ્થર ફેંક્યો. પાણી હલનચલન થયું ગયું. ચંદ્રનું પ્રતિબિંબ તૂટી ગયું. સંતે પૂછ્યું, ચંદ્ર તૂટી ગયો? યુવક બોલ્યો, ના મહારાજ, ચંદ્ર તો યથાવત છે, ફક્ત પાણી હલ્યું. સંતે સ્મિત કરીને બોલ્યા, બેટા, તારો આત્મા પણ એવો જ છે. જીવનની મુશ્કેલીઓ ફક્ત તારા મનને હલાવ્યું છે. તારી કિંમત ક્યારે ઓછી થઈ નથી. હરિભક્તો, આ વાત જીવનભર યાદ રાખજો. જીવનની મુશ્કેલીઓ તમારું મૂલ્ય નક્કી નથી કરતી. ભગવાને તમને જે બનાવ્યા છે એ તમારી સાચી ઓળખ છે. જો વૃક્ષ એક ડાળી સુકાઈ જાય તો આખું વૃક્ષ પોતાની નફરત નથી કરતું, એ ફરીથી નવી કૂપળો ઉગાડે છે. પ્રકૃતિ પણ આપણને રોજ શીખવે છે. દરેક અંધારી રાત પછી સવાર આવે છે. તેથી આજથી પોતાને દોષ આપવાનું બંધ કરો. દરરોજ સવારે અરીસામાં જોઈને એક વાત જરૂર કહો, હું સંપૂર્ણ નથી, પણ હું રોજ વધુ સારું બની રહ્યો છું. આ એક વાક્ય તમારું જીવન બદલી શકે છે. હરિભક્તો, ઘણા લોકો પોતાના પર જ લેબલ લગાવી દે છે. હું નકામો છું, હું કમજોર છું, હું ક્યારે સફળ નહીં બનું. ધીમે ધીમે આ શબ્દો મનમાં ઝેર બની જાય છે. તેથી આજથી નક્કી કરો, પોતાની સામે ક્યારેક ખરાબ શબ્દો નહીં બોલો, કારણ કે ભગવાન દરેક માણસની અંદર અદ્ભુત શક્તિ મૂકી છે. યાદ રાખજો, કોઈ પણ માણસ જન્મથી મહાન નથી બનતો. મહાન એ બને છે જે વારંવાર તૂટ્યા પછી પણ ફરી ઊભું થવાનું શીખી જાય છે. આ દુનિયાના દરેક સફળ માણસે નિષ્ફળતા જોઈ છે. દરેક મહાન વ્યક્તિએ ક્યારેક અંદર તૂટી જાય છે, પણ તેમને એક કામ કર્યું છે, પોતાને છોડ્યા નહીં. અને હરિભક્તો, પોતાને પ્રેમ કરવાનો અહંકાર નથી. પોતાને પ્રેમ કરવાનો છે પોતાની ભૂલો છતાં પોતાને સ્વીકારવું, પોતાને માફ કરવું, પોતાને સમજવું અને દરેક દિવસ નવી શરૂઆત કરવી. કારણ કે ભગવાન તમને સજા આપવા માટે નથી,
બેઠા. ભગવાન તો તમારી અંદર શક્તિ જગાડવા માંગે છે. એક વાત હંમેશા યાદ રાખજો, દુનિયાની સૌથી મોટી જીત એ નથી કે લોકો તમને પસંદ કરે, સૌથી મોટી જીત એ છે કે તમે પોતાને સ્વીકારી શકો. કારણ કે જ્યારે માણસ પોતાનો મિત્ર બની જાય છે ને, ત્યારે દુનિયાની કોઈ તાકાત એને હરાવી શકતી નથી. હરિભક્તો, બીજાની ટીકા કરવાનું પણ ઓછું કરો, કારણ કે દરેક માણસ અંદરથી કોઈને કોઈ યુદ્ધ લડી રહ્યો હોય છે. જે માણસ ગુસ્સો કરે છે એ અંદરથી દુઃખી હોઈ શકે, જે માણસ હસતો દેખાય છે ને એ અંદરથી તૂટી રહ્યો હોઈ શકે. તેથી લોકો સાથે દયાળુ બનો, પ્રેમથી બોલો, સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે ગુસ્સો માણસને દૂર લઈ જાય છે, પણ પ્રેમ માણસને બદલવાની શક્તિ આપે છે. અને હા, સાચી ખુશી શું છે ખબર છે? માત્ર પૈસા નહીં, માત્ર નામ નહીં, સાચી ખુશી છે કોઈના અંધકારમાં પ્રકાશ બનવો. જ્યારે તમે કોઈ નિરાશ માણસની આશા આપો છો, કોઈ રડતા માણસને હસાવો છો, કોઈ તૂટેલા દિલને હિંમત આપો છો, ત્યારે ભગવાન સૌથી વધારે ખુશ થાય છે. તેથી આજથી એક નવું જીવન શરૂ કરો. પોતાની નફરત નહીં કરો, પોતાને અપમાનિત નહીં કરો, પણ પોતાને ક્યારે એકલો પણ ના છોડો. દરરોજ સવારે એક વાત જરૂરથી કહો, ગમે તેટલી મુશ્કેલી આવે, ગમે તેટલી ભૂલો થાય, પણ હું હાર માનવાનો નથી. હું ફરી ઊભો થઈશ, હું પોતાને પ્રેમ કરીશ ને હું મારા જીવનને સુંદર બનાવીશ. કારણ કે જ્યારે માણસ પોતાને પ્રેમ કરવાનું શીખી જાય છે, ત્યારે આખી દુનિયા પણ તેને પ્રેમ કરવા લાગે છે. જય શ્રી સ્વામિનારાયણ.